टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો ગીર સોમનાથમાં ગોળના ઉત્પાદન સાથે સંકળાયેલા નાના રાબડા માલિકોને હાલ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો અને ગોળમાં પ્રતિ 20 કિલો 120 રૂપિયા જેટલો ઘટાડો થતાં રાબડાના માલિકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। જ્યાં પાછતરા વરસાદના લીધે જ ગીર વિસ્તારમાં શેરડીની સિઝન મોડી શરૂ થઈ અને જેના કારણે હવે મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, કર્ણાટક અને ગુજરાત સહિતના રાજ્યમાંથી એકસાથે બજારમાં ગોળ આવી રહ્યો છે અને જેથી જ ગોળની બજારમાં 100 થી 120 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને હાલ લાલ ગોળના 20 કિલોના 721 રૂપિયા જ્યારે પીળા ગોળના 680 રૂપિયા ભાવ છે અને તેના કારણે ઉત્પાદન સહિતના ખર્ચની વાત કરીએ તો 20 કિલો પાછળ રાબડા સંચાલકો 500 થી 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે અને તેના કારણે રાબડા માલિકોને ગોળનો સ્ટોક કરવાની પણ ફરજ પડી રહી છે। એની સામે એના ઉતારા ઉપર છે। શેરડી સામાન્ય રીતે 25 ટનની આજુબાજુ ઉતરતી હોય વીઘે તો એને કંઈક 3000 ભાવ મળતો હોય તો 5 રૂપિયા રહે। ખેડૂતોને માંગ એક જ છે કે તમારે રિકવરી વધે, ગોળના ભાવ વધે, એ પ્રમાણે ખુલ્લા બજારની નીતિ હોવી જોઈએ। જે રાબડાવાળાને પોસાય એ ભાવે એ લઈ શકવા જોઈએ। કોઈ સિન્ડિકેટ કરીને રાબડાવાળાને પ્રેશર નહીં કરવું જોઈએ। પણ ખેડૂતને જો બજાર ઘટાડવામાં આવે તો ખેડૂતને નુકસાન જાય એટલે અમે મિટિંગમાં નક્કી કર્યું કે આપણે 2800 થી 2700 લઈ તો 3000 સુધીની બજાર હોળી સુધી જાળવી રાખવાની છે। હોળી સુધી બજાર ગોળની શેરડીની બજાર ન ઘટે ને ખેડૂતને નુકસાન ન થાય એમ રાબડાવાળા ધીમા રાબડા હાલે છે પણ ચાલુ રાખો। થોડું નુકસાન થાય તો સ્ટોકમાં જાઓ। દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓ છે એમાં અત્યારે 2300 થી લઈને 2500 રૂપિયા શેરડીના ભાવ છે। ફક્ત ગીર સોમનાથ જિલ્લામાં 2800 થી 3000 સુધીનો ભાવ છે। ખેડૂતો તો રાજી જ છે, 3000 રૂપિયા ભાવ ક્યાંય નથી। ઓલ ઇન્ડિયામાં જે ભાવ છે એના કરતા કોડીનાર આપણા સોમનાથ જિલ્લાનો 3000 ભાવ ઓલ ઇન્ડિયામાં કાંઈ નથી। 3000 એટલે બહુ સારો ભાવ કહેવાય। ગઈ સિઝનમાં ભાવ હતો પણ એ સામે ગઈ સિઝનમાં ગોળના ભાવ 750 રૂપિયા હતા। આ વખતે 650 રૂપિયા ભાવ કેવી રીતે પોસાય રાબડાવાળા?